જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન થવાને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે નેતાઓની નિવેદનબાજીઓ એક નવી ચરમસીમાએ પહોંચી ચૂકી છે. થોડાક સમય અગાઉ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ડેડિયાપાડાની આમ આદમી પાર્ટીની જાહેર સભામાં સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે મનસુખ વસાવાને લાફો મારી દીધો છે. તો હવે વર્ષા વસાવાના નિવેદનથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર બાબતે હવે પ્રતિક્રિયા પણ આપી છે, જેમાં તેમણે આ તમામ આક્ષેપોને નકારી દીધા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા દ્વારા સાંસદ મનસુખ વસાવાને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે કે નીલ રાવે મનસુખ વસાવાને લાફો માર્યો હતો. તો હવે મનસુખ વસાવાની આ સમગ્ર ઘટનાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી કોઈ ઘટના થઈ જ નથી, ગાળાગાળી પણ નથી થઈ, બોલાચાલી પણ નથી થઈ. કદાચ અમારા વાદ વિવાદની અંદર એવો કોઈ વિડીયો એમની પાસે આવી ગયો છે, પરંતુ આવી કોઈ ઘટના બની જ નથી. હું ઊંચા અવાજે બોલું છું, સ્વીકારું છું. વર્ષા વસાવા જે ચૈતર વસાવાના પત્ની છે એ મારા દીકરી સમાન છે. તેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિએ ગેરમાર્ગે દોરી છે. આ લાફો માર્યો તે વાત જબરજસ્તી બોલાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતર વસાવાને મારા વિરુદ્ધ ચઢાવવામાં આવી રહ્યા છે. તો આવો સાંભળીએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું છે. આ ગાડી નથી થઈ કે એવું કે બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, હું ઊંચા અવાજ બોલ્યો, હું સ્વીકારું છું. અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, પણ ના, એમ ચૂંટણી બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પરમ દિવસે એટલે કે 26મી એપ્રિલે મતદાન થવાનું છે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 10,000 બેઠકો માટે મતદાન થવાનું છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થશે કે જ્યારે આમ આદમી પાર્ટી એ એકલા હતા તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે, ત્યારે હવે ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી બીજા નંબર પર આવે તેવી સંભાવના છે. સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો સુરત મનપામાં પણ ગઈ વખતે એટલે કે 2021માં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. અને હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જો વિરોધી મતો વેચાઈ જશે તો ભારતીય જનતા પાર્ટીને પણ આ ચૂંટણીઓમાં ફાયદો થાય તેવી સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.